બંધાય મેવાના પપ્પા મિતભાઈ હાલરડા ગાય કે મેવાન મારો પારણિયામાં ક્યારે પોઢી જાય મારો મેવાન તો કાલે મોટો થાશે એ તો નિશાળે ભણવાને જાશે એ મારો લાલો લાલમ લાલ એના ગુલાબી છે માલ એના વાપર્યા છે પારણિયું બંધાય મેવાના મામા મામી જીતેન્દ્રભાઈ ડિમ્પલબેન હાલરડા ગાય કે મેવાન મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ઉલુલુલુહા 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 મારો મેવાન તો કાલે મોટો થાશે એ તો ગેડી દડાની રમત રમશે મારો લાલો લાલમ લાલ એના ગુલાબી છે માલ એના વાકડિયા છે પારણિયું બંધાય મેવાના મામા મામી જયંતિભાઈ કિરણબેન હાલરડા ગાય કે મેવાન મારો પારણિયામાં ક્યારે પોઢી જાય મારો મેવાન તો કાલે મોટો થાશે એ તો ક્રિકેટ રમવાને જાશે મારો લાલો લાલમ લાલ એના વાકડિયા છે વાળ એના ગુલાબી છે પારણિયું બંધાય દાદા દાદી હરજીવનભાઈ હીરાબેન ગુણ લાગાય કે મેવાન મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ઉલુલુલુહા 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 આજ પીવો રે વીરમને દૂધડા રે આને દૂધડા પીયો નાને રામા આજ પીવો રે વીરમને દૂધડા રે દૂધ
આજ પીવો રે રામ રે દૂધડા રે દૂધડા નહીં પીવું મોરી માત દૂધડા નહીં પીવું મોરી માત ભર તમ ગોળીલા પછી માત દૂધડા રે અરે રામદેવ હજી તમે નાના છો બેટા મોટા થાવ પછી રાજના બધા અશ્વ તમારે જ ખેલવાના છે બેટા નહીં માતા પ્રથમ ઘોડીલા લઈ આલો પછી તો દૂધડા પીશું માં ભલે બેટા તમે રાજમાં જાઓ હમણાં જ તમારા માટે ઘોડીલા બનાવરો ભલે માં આજ માતાના બોલાવ્યા પર ધન આવજો રે આવો તમે રાણીના રંગમેલ માતાના બોલાવ્યા પર ધન આવજો રે અરે રાજમાતા અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે વીરા પ્રતાપ રામદેવ બંને ભાઈએ ઘોડીલાની હઠ લીધી છે માટે એના માટે ઘોડીલા બનાવરાવો ભલે કાંઈ વાંધો નહીં ઈ આજે ભરદાન બોલાવે દરજી આવજો રે એ આવજો રાજને દરબાર ભરદાન એ બોલાવે દરજી આવજો રે આજે પ્રધાન બોલાવે દરજી આવ્યો રે એ આવ્યો રાજને દરબાર આવ્યા રાજને દરબાર પ્રધાન બોલાવે દરજી આવ્યો રે અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ રાજમાં બોલાવાનું કારણ એ જ છે કે રામદેવે દૂધડા પીવાની હઠ લીધી છે, એના માટે ઘોડો બનાવવાનો છે. બરાબર કાપડ જોઈ લીજો કાપડ પેલા બતાવો, સારો કાપડનો ઘોડો બનાવવાનો છે. કાંઈ વાંધો નહીં, હાલો કાપડ હાલશે. રેડી ને રેડી. એટલે ઇમરજન્સી છે હા, ઇમરજન્સી જેમ બને એમ ઝડપથી કામ કરીને ઘોડો બનાવીને દેવાનો છે તમારે. કાંઈ વાંધો નહીં બરાબર? તો આ જાવ ને હાલો ને કાંઈ વાંધો થઈ રહીશ કાંઈ ભલે કાંઈ વાંધો. પૂરું ફેમિલીને બોલાવવું પડશે ને. એ આજે દર્દી રે બોલાવે રે દર્દન આવજે રે એ આવજે આપણી દુકાનમાં તારા પૈણા કામ દર્દી રે બોલાવે રે દર્દન આવજે રે આજે દર્દી રે બોલાવે કેમ એકલી આવી? છોકરો ક્યાં? તે તમારે બબે વહુ શેતી બીજી આવે હે સે હા છોકરાને બોલે તું એકલી કાં આવી? આમ જો રાજમાંથી કાપડ આવ્યું છે. છોકરો બાલ મંદિરે ગયો છે. બાલ મંદિરે વૈદી નો દે મને પૂછતું નથી ઉજાયું. હું નો છે તું છોકરાને બોલાવ ગાય ગા એનું કામ છે. રાજમાંથી કાપડ આવ્યો ને ઘોડો બનાવવો છે. હા છોકરાને બોલાવે. કાપડ તો બતાવો પણ મને. ક્યાં ગયો પણ પછી કાપડ બતો છોકરાઓને તો બોલાવે. છોકરો પણ હાઈસ્કૂલ આમ બાલ મંદિરે ગયો છે. હવે આની ટાઈમ થાય તો અહીંયા આવે જ. આવ્યો મારો દીકરો આવ્યો મારો દીકરો આવ્યો. બે છોકરા હે એમાંથી ડાયમ ડાય હોય તો આ હા મારો દીકરો હારું ને બટા હું આજ તને બાલ ભોગમાં દીધું. બાલ ભોગમાં હું દીધું મારા દીકરા આપણે બાલ મંદિરે જઈને ભાગમાં તને હું આપ્યું એમ કહે. હસમુખભાઈ ભરતભાઈ દરજી ઓહો શીખવાડ્યું મને. મારું નામ હસો, મારા તારું દીકરા નામ ભરતો, આપણા કુડુનું નામ દરજી.
એવું હે આ છોકરાને ક્યાંક ઊંકો હારી દુકાનમાં ક્યાંક બિચારાને વાત કપાવી નાખશે ને આમ જોતા એમ ટોળા થઈ નહીં જાય. એ ઓલો મોટો ભાઈ ક્યાં હમણાં એને પરણાવ્યો ને એ મોટો ભાઈ નહીં, હવે આ તમારો મોટો ભાઈ. હા, મને દેર થાય. જીનકો ભાઈ તમારો અને આ છોકરાના કાકા. એના કાકા તાર કાકા હમણાં નવી કાકા વહુ લેવા છે. તાર કાકા હમણાં લગ્ન થયા ને નવા હવા એટલે મારા કાકા વરી ગયા વાકામાં હા ખબર છે? એટલે હે ને આમ ફરવામાંથી નવરા ન થતા ક્યાં ગયા બે માણા ચાચુ બોલે બોલ એ, માલક માલક મલસું ખાવું સંભાળો ખાવો એ આવ્યા જો આમ જો આમ જો તો ખરે એ જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ ક્યાં જાય અહીંયા મળ ભાઈ ને હું છે અહીંયા. હા, ભાઈ તો અરખુડા છે બહુ ને મળવાના. આલબાજુ ઉભા રહ્યો બહુ આલબાજુ આ રૂમ માં આવતા જ શું બોલાયો ભાઈ? આલબાજુ આવતા રહ્યો. અહીં જો અહીંયા ઉભા રહ્યો અહીં. આને હાંસો અને તમે કોણ? હા કાકડી નો કે દીકરા એ આ બહુ લાઈટ કટાશે ત્યાં બહુ. દવાખાને નટ લઈ ગયો તું એલા કા? મેં કીધું નતું આને દવાખાને લઈ જવાનું લઈ ગયા તા દવાખાને આને લઈ જાઓ કા મેંગો સીવો જો કલર એટલે આપણે દરજી હોય આપણે આવું જ સીવી કોકનું કાપડ વૈધું નો- હોય ને વૈધું કાપડ હોય ને નહોતું, હા, કાપડ નહોતું વૈધું ને. હા તો માર દેવાનો દીકરા એ, હાલે બેટા. તમને કહું છું હા તમને શું ક્યાં છે બીજું કાંઈ નહીં શું કામ છે કયો ભાભી આ હા, ઘટના હા. આ ઘટના બધા હરખી હરખા છે. મારો વર કયો છે બાગડો તું જ એમ બાગડો નહીં. આ વહુ ને તમે હું વૈચે ઉપર એટલે કે હે ને તમને ભાભી એમ નો થાય કોણ છે બરાબર હાલો હવે બોલો લાજ કોણ કાઢવે? મોઢું ખુલ્લું કરી લાઈસ નાખવાનું. કાઢવાનું ન હોય હો, કાઢ પણ પણ લાજ નો કાઢ તો કાંઈ નહીં પકડતા જેઠું બોલવાનું નથી થતું. લે 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 અરર. આમ તો જો તમે તો હવે હાવ હદ કરી નાખી છે. આમ છોકરો આખા પણ હવે છોકરાનું શું કરવાનું આ જો તો ખરા આમાં રિપેરિંગ માગે પણ ઈ છોકરાનું કરું કે આ છોકરાનું કરું મારે કેનું કરું? આનું તો તમે બે કે આની ધ્યાન રાખવી પડે એમ છે મારે. આ છોકરાનું એ જો બેટા છોકરો તો ઠીક હવે મેન્ટલ છે હાલો. પણ મેં તમને કીધું તું દવાખાને લઈ જવાનું કઈક કરો તાર મમ્મીને કઈ કે અરે મારા પગલે છે ને આ ઘરમાં બધા સુખી છે. નકર નકર એમ નહીં બધું તમારા પગલે સુખી તો અમે શું એમ અત્યાર સુધી દુખી આટલો ટાઈમ નથી મળતો એમ ભાઈ આ કપાવાનો. તમારા વહુ આવ્યા કોઈ ઘરના કામ કરે છે ક્યાંય? તો આખો દી કામ કેટલું કામ કરું તમારે કામ જ કરાવવાનું ઓહો લે મરી ગયા એ. બે ખાઈ ખાઈને ફાંદા કાઢી ગયા છે. આમ તો જોતા પછી? નથી. કે ફાંદા ન કાઢે ખાતું જવાય ને આને તમારે આમ કેમ જો. પણ કીએ ના ખાવા અમે ના બે પાડે. આમ જો તું આપને બે મને હુકાતા જાય. આ છોકરો આ જો ને છોકરો આપનો પરિવાર હુકો પરિવાર. એમને આપણે આ દરજી પરિવાર કેમ દુકાને ભેગો થયો કઈ ખબર હે કે અઠે કઠે બધે વાતું જ કરવાની છે વાતો બાતો તો ઠીક કે રોટલો ખાવા ગયા તા બે માણા. આ રોટલો ખાવા ગયા તા ને અને એમને હમણાં તમારા પ્રસંગ હતો ઘરે અમને હાવ ભૂલી ગયા આપને હે પણ આપણું ક્યાં હિયારું છે હવે કાઈ નહીં બાપા. હમણાં આ વહુનું શ્રીમત હતો અમને ક્યાં કીધું તમે? આમ જોવો જોઈએ. કીધું તું જ ને કાકી આમ કેમ કરો હે તમને એનો ખબર છે? એ વાત તો આવી હતી તમે ઘરે નતા મારા ભાઈ ઘરે હતા બાપા તને ક્યાં મેળે રે? તું ક્યાં ઘરના બાને નીકળે છે બાપા? તું વાહ, 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 વાહ. અને આને શું થાય છે મરી ગયા ને એ આવો કા થઈ ગયો ઉપર એવી ગાજર જેવો જા ખાઈને ખાઈને આમ જો વહુ એમાં એવું છે હા જાજી માનતાનો છે. એમાં એકાદી માનતા ભૂલાઈ ગઈ છે. મેં કીધું છોકરો હાજર નરો એમને ટકી જાય ને. તો યાદ નથી આવતી નનકો હતો ને ત્યાં 6 મહિના તો કાસની પેટીમાં રાખ્યો હતો. પછી મોટો થઈ ગયો એટલે આમાં મમ્મી હે કાકી મરી ગયો. પણ ખબર નથી હે કેમ ખબર નથી? તાર મમ્મી એ બધું વાવ એમાં એવું છે. આમ મમ્મી આમ 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 જો તાર જીભમાં શાંતિ પડી જીભ દેખાડ દો તારી શાંતિ પડી